ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ये चैव सात्विका भावाः राजसास्तामसाश्च ये मत्त एवेति तान् विद्धि न त्वहं तेषु ते मयि नहं तेषु ते मयि। इचैव सात्विकाः भावाः अर्थात सत्व प्रधान पदार्थों से चेतन अचेतन, रजोगुण प्रधान पदार्थों से चेतन अचेतन, तमोगुण प्रधान पदार्थों से जिन्होंने जगत बनेલું છે મત્ત એવ એ સર્વ મારામાંથી ઉત્પન્ન થયેલા છે અર્થાત હું જ એ સર્વનું કારણ છું। હવે ભગવાન પોતાનો અને આ બધા જગતનું વર્ણન કર્યું। જગત સત્વ રજસ તમસ ત્રણ ગુણોનું બનેલું છે। તે પદાર્થો છે એ સત્વમાં રજસમાં તમસમાં પ્રાધાન્ય ધરાવતા હોય कि गमे ते होय बधा मिक्स બધું મિશ્રણ પર હોય। કઈ સત્વ પ્રધાન કશું નહીં। સત્વ પ્રધાન રજસ પ્રધાન તમસ પ્રધાન તો ખરા, પણ સત્વ રજસ પણ હોય તમસ એમ કે આખું જગત સમજાયું। એટલે સમગ્ર જગત જે છે જેમાં ભિન્ન ભિન્ન પ્રકારના પદાર્થો છે ચેતન જળ ચેતન, તો હું એ સર્વનું કારણ છું। મત પાંચમી ભક્તિ ગઈ એ સર્વ મારામાંથી જ છે। તો મારો એમનો સંબંધ શું છે? ન તો હમ ભગવાન કહેશે કે ન તો અહમ તેષુ, અહમ તેષુ, ન, હું તેમનામાં નથી।
પછી કહે છે તે મય તે મારામાં છે. આ એક સમીકરણ થયું. જો આ પ્રકારે સમીકરણ લઈએ તો હું એમનામાં નથી, એ મારામાં છે. એટલે સમજાવવામાં આવ્યું કે ભાઈ હું એમને વશ નથી, હું એમને અધીન નથી, હું સ્વતંત્ર છું, હું સ્વતંત્ર સત્તા ધરાવનારો છું. જગતનું કારણ ભગવાન છે તે, અને જગત જે કાર્ય છે વચ્ચેનો સંબંધ શું છે? ભગવાન કે હું એમનામાં નથી, અર્થાત એમને અધીન નથી, હું સ્વતંત્ર છું. તે મય અર્થાત તે મને અધીન છે, એ સ્વતંત્ર સત્તા ધરાવતા નથી, જગત મિથ્યા છે. આ પ્રકારે અર્થ કરીએ તો ભગવાન પોતાને શું કહે છે? આ મિથ્યા જગતનું કારણ, અર્થાત આ મિથ્યા જે ગુણો છે, જે ઉપાધિ છે, પોતા પર અધ્યારોપિત છે. હું અધિષ્ઠાન છું અને આ સર્વ અધ્યારોપિત છે. આ પ્રકારે ભગવાન પોતાનું વર્ણન કરે તો આપણે એને સગુણ બ્રહ્મ કહીએ. સગુણ છે એટલે કે ગુણ ધરાવનારું બ્રહ્મ. હવે ગુણ ધરાવનારું એવું કહીએ તો ખરા આપણે. આમ ગુણ ધરાવનારું એવું આપણે અર્થ કરીએ. સામાન્ય રીતે ગુણ અને ગુણ ધરાવનાર સમાન સત્તા ધરાવે છે. સારો માણસ તો સારાપણું અને માણસ બંને એક જ સત્તા ધરાવનાર છે. પરંતુ બ્રહ્મના કિસ્સામાં એવું નથી. ભલે આપણે સગુણ બ્રહ્મ એ પ્રકારે શબ્દ પ્રયોગ કરીએ, પણ બ્રહ્મ જે સગુણ છે અને ગુણ જે એ ધરાવે છે એ સમાન સત્તા નથી. બ્રહ્મ કેવું છે? અધિષ્ઠાન છે. આ ગુણ છે તે અધ્યારોપિત છે. એટલે ભલે આપણે સગુણ બ્રહ્મ એ પ્રકારનો પ્રયોગ કરીએ, એ પ્રકારે પ્રયોગ કરવાથી બ્રહ્મ ગુણ વાળું છે એવું આપણે કહેવા નથી માંગતા. જો આપણે સમજતા હોઈએ તો સગુણ બ્રહ્મ એ પ્રકારે જો આપણે બરોબર વેદાંત શું શીખવાડે છે સમજ્યા હોઈએ તો સગુણ બ્રહ્મ એ પ્રકારે શબ્દ પ્રયોગ કરે ત્યારે પણ આપણે આ સમજ હોય કે બ્રહ્મ અધિષ્ઠાન છે અને ગુણ અધ્યારોપ છે. અર્થાત આ ગુણ છે ભગવાનનો વેશ છે, એની ઉપાધિ છે. કહે છે સોપાધિક બ્રહ્મ. સગુણ બ્રહ્મ સોપાધિક બ્રહ્મ, ઉપાધિ સહિતનું બ્રહ્મ, વેશ સહિતનું બ્રહ્મ, અર્થાત માયા સહિતનું બ્રહ્મ. માયા શબલમ બ્રહ્મ એવો પણ શબ્દ પ્રયોગ થાય. માયા શબલ માયોપાધિકમ બ્રહ્મ, માયારૂપી ઉપાધિ ધરાવનાર બ્રહ્મ એટલે સગુણ બ્રહ્મ. એટલે ભગવાને સગુણ બ્રહ્મનું વર્ણન કર્યું આ કરે તે થાય. બધા ગુણનું વર્ણન કર્યા પછી એમ કે બધા ગુણો મારામાં છે, હું એમનામાં નથી, અર્થાત બધા ગુણો મારા પર અધ્યારોપિત છે, હું અધિષ્ઠાન છું. તો સગુણ બ્રહ્મ જે છે એ ઉપાસનાનો વિષય છે. અધિષ્ઠાન સ્વરૂપ જે નિર્ગુણ બ્રહ્મ છે, નિર્વિશેષ પરમાત્મા, એ તો આત્મા સ્વરૂપ છે. આત્મામાં ને નિર્વિશેષ પરમાત્મા કોઈ તફાવત નથી, ઐક્ય. તો નિર્વિશેષ પરમાત્મા નું ચિંતન કરવું હોય તો આત્મતયા જ કરવું પડે. અર્થાત એ તો આત્મતયા જાણવાનું છે ને. જો કે ત્યાં પંચદશીમાં કોઈ એનું પણ ઉપાસના થઈ શકે, ચાલો, પણ મુખ્યત્વે નિર્વિશેષ પરમાત્મા એટલે આત્મા. એક આત્મા જ નિર્વિશેષ છે. બધા વિશેષનો સાક્ષી છે, પ્રકાશક છે. એક આત્મા, આત્મ ચૈતન્ય વાસ્તવમાં નિર્વિશેષ છે અને પરમાત્મા પણ નિર્વિશેષ છે. જે જગતનું અધિષ્ઠાન છે એ આત્મ થયો, એ તો બંધુ ઐક્ય. તો નિર્વિશેષ બ્રહ્મનું અહીંયા નિરૂપણ હોય તો એ જ્ઞાનનો વિષય છે. સવિશેષ બ્રહ્મનું નિરૂપણ હોય તો એ ઉપાસનાનો વિષય છે.
એટલે ભાષ્યકાર અને ટીકાકારોએ જ્યારે આ વાક્ય સમજાવ્યું, આ બધા શ્લોકો જે ભગવાને કહ્યા 7મા શ્લોકથી મળીને મત્ત પરતરમ નાન્યત કિંચિત, અરે પહેલા 3જા શ્લોકથી મળો ને 14 શ્લોકથી ભૂમિરાપો પોતાની અપરા પ્રકૃતિનું વર્ણન કર્યું, પરા પ્રકૃતિનું વર્ણન કર્યું. એતદ્યોનિની ભૂતાની સર્વાણી તું પધારયા. હે અર્જુન, આ બધા એતદ્યોનિની આ પરા અને અપરા પ્રકૃતિ છે, એની યોની છે, એનું કાર્ય છે. અહમ કૃષ્ણ છે જગત પ્રભવ પ્રલયસ્તથા. આ બે પ્રકૃતિરૂપી ઉપાધિ ધરાવનાર હું એ કારણથી આ જગતનું પ્રભવ એટલે ઉત્પત્તિ અને પ્રલય એટલે લય સ્થાન છું, જગતનું ઉપાદાન કારણ છું અને વળી નિમિત્ત કારણ છું. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એટલે સગુણ બ્રહ્મ. તો કારણ પણ એ ગુણ જ છે. એટલે આપણે જ્યારે ભગવાનને નિમિત્ત કારણ કહીએ, ઉપાદાન કારણ કહીએ, આ બધાના ગુણો જ થયા. ભગવાનને સર્જક કહીએ, પાલક કહીએ, સંહારક કહીએ, નિયામક કહીએ, એને ઘણા સર્વજ્ઞ, સર્વશક્તિમાન, આ બધા ભગવાનના ગુણો છે. મુખ્ય અર્થમાં બધા માયાના ગુણો છે. તો માયા કોઈ સ્વતંત્ર વસ્તુ નથી. આજે સમીકરણ કયું, નત્વહમ તેષુ તે મયી, હું એનામાં નથી, એ મારામાં છે. એ માયાને લાગુ પડે પહેલા. હું માયામાં નથી, માયા મારામાં છે. અર્થાત માયા કઈ કક્ષાની છે? અધ્યારોપ કક્ષાની છે. હું કઈ કક્ષાનો છું? અધિષ્ઠાન કક્ષાનો છું. પણ સોપાધિક બ્રહ્મ, માયા સબલમ બ્રહ્મ એટલે માયારૂપ ઉપાધિ કે માયારૂપ વેશ ધરાવનારો બ્રહ્મ, એ આપણી ઉપાસનાનો વિષય બને, ભક્તિનો વિષય બને. તો જો આ પ્રકારે આ વાક્ય છે નત્વહમ, એક વાક્ય નત્વહમ તેષુ, એક વાક્ય તેમયી. નત્વહમ તેષુ, હું એમનામાં નથી, તેમયી, તે મારામાં છે. એ પ્રકારે અહીંયા કહેવામાં આવ્યું. એવો અર્થ કરવામાં આવ્યો ભાષ્યકાર વડે ને ટીકાકારો વડે. અને એ રીતે આ 7મો અધ્યાય છે એ સગુણ બ્રહ્મનું નિરૂપણ કરનારો અધ્યાય છે. 9મા અધ્યાયમાં કહેવામાં આવશે કે મત્સ્થાની સર્વભૂતાની ન ચાહમ તેષુ અવસ્થિત ન ચ મત્સ્થાની ભૂતાની. પહેલા કહેશે મત્સ્થાની સર્વભૂતાની, આ સર્વ મારામાં છે. ન ચાહમ તેષુ, હું એમનામાં નથી, એટલે આટલું કહ્યું. અર્થાત એ સર્વ મા પર અધ્યારોપિત છે. હું એમને ગુણ ધરાવનારો છું, ઉપાધિ ધરાવનારો છું. પછી કહે છે ન ચ મત્સ્થાની ભૂતાની, વાસ્તવમાં કોઈ ભૂત મારામાં નથી એમ કરીને પોતાના નિર્વિશેષ તત્ સ્વરૂપનું નિરૂપણ કરે. એટલે એ શ્લોકના આધારે 9મો અધ્યાય છે એ નિર્વિશેષ પરમાત્માનું નિરૂપણ કરે છે. 7મો અધ્યાય સવિશેષ. એ પ્રકારનું મધુસૂદન સરસ્વતી, આનંદગીરી વગેરે ટીકાકારનું કહેવું છે. પણ અહીં તો આ ટીકાકારે નત્વહમ તેષુ, હું એમનામાં નથી, ન તે નકાર ન તે મય, એ પણ મારામાં નથી, એવી જાતનો અર્થ કર્યો. જો 416 પાન પર ભાષ્યમાં ટીકામાં નીચે ચોથી તે મયી એવું કહ્યું. તે અબાદયો ભાવ મયી અદૃશ્યત્વાદિગુણકે કૂટસ્થ અસંગ ચિદ્રૂપે પરે બ્રહ્મણી વસ્તુતઃ ન સંતિ. પેલું ન જે છે નત્વહમ, એ ન અહીં પણ લઈ આવ્યા, એ પણ મારામાં નથી એમ કહી દીધું. અને એ રીતે દેહ નાનાસ્તિ કિંચન, પેલું સમીકરણ કેવું છે? સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. આ સર્વ બ્રહ્મ છે એ સગુણ બ્રહ્મ નિરૂપણ. એને આપણે શું કહીએ? પણ
આ કેવું છે? નેહ નાનાસ્તિ કિંચન. ઇહ બ્રહ્મણે કિંચન નાના નાસ્તિ. બ્રહ્મમાં કોઈ પ્રકારનું વૈવિધ્ય દ્વૈત નથી. આ વાક્યમાં નાનાનો નિષેધ કરી નાખવામાં આવે. અર્થાત તે ન મય, એ પણ એ મારામાં નથી, મારામાં કોઈ અસ્તિત્વ જ નથી. અર્થાત એવા પરમાત્માના સ્વરૂપ નિરૂપણ થયું જેમાં આકાશનું અસ્તિત્વ ના હોય, એટલે કે અધ્યારોપ પણ ના હોય. એવં તતઃ ત્રિષુ અપેષુ કાલેષુ સજાત્ય વિજાત્ય સ્વગત ભેદ રહિતમ. આમ અદ્વિતીયમ, એકમેવ અદ્વિતીયમ, સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહિતમ, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવમ, અદ્વિતીયમ આનંदैक रसम परम ब्रह्म एकमेव अस्ति इति सिद्धम. એટલે આ વાક્ય દ્વારા એવું સિદ્ધ કર્યું આ ટીકાકારે કે ભગવાન આ પ્રકારે પોતાના પારમાર્થિક સ્વરૂપ નિરૂપણ કરે છે આ બધા શ્લોકો દ્વારા. સગુણ બ્રહ્મ વ્યવહારિક ઈશ્વર, એ બ્રહ્મ જ્યારે વ્યવહારનો વિષય બને, જગતનું સર્જન કરનાર હોય, પાલન કરનાર હોય, લય કરનાર હોય, કૃપા કરનાર હોય, અનુગ્રહ નિગ્રહ કરનાર હોય, પરિત્રાણ સાધના વિનાશ બધું કરનારો હોય, એ પરમાત્મા કેવો છે? વ્યવહારના વિષય. તો આપણે એને વ્યવહાર કરી શકીએ, અર્થાત આપણે વિનંતી કરી શકીએ, પ્રાર્થના કરી શકીએ, એની આરાધના કરી શકીએ, એને પ્રસન્ન કરી શકીએ, એની કૃપા પ્રાપ્ત કરી શકીએ. આ ભગવાન કોઈ આરાધનાનો વિષય નથી. એટલે નિર્ગુણ કે નિર્વિશેષ પરમાત્માથી ભક્તિનું કોઈ પ્રકારનું વાસ્તવ આખો ભક્તિ સંપ્રદાય છે એ નિર્વાહ થઈ શકે જ નહીં. ભક્તિ સંપ્રદાય નિર્વાહ તો માત્ર આ સગુણ કે સવિશેષથી જ થાય. પછી જ્ઞાન લક્ષણા ભક્તિ એવી વાત બરોબર છે, પણ એમાં ભક્તિ ઉપાસના આરાધના જેમાં ભાવ એવું કશું એમાં આવે નહીં. જ્ઞાન લક્ષણા ભક્તિમાં કોઈ ભાવ ના આવે. એટલે અહીં ટીકાકારે આ પ્રકારે, એટલે હવે આપણે કલ્પના કરી છે કયા પ્રકારની અપેક્ષા રાખવી. પછીના શ્લોકોના અર્થઘટનમાં પણ કે એમણે ત્યાં નત્વહમ તેષુ તે મય, એ પ્રકાર એ મુખ્ય વાક્ય લેવામાં આવ્યું આ અધ્યાય. એવું લો તો સગુણ બ્રહ્મ, તો પછી રસોહમ અપસુ કાઉંતે, જળમાં રસ સ્વરૂપ છે, એ બધું શુદ્ધ વિભૂતિ થઈ. ભગવાનના ધ્યાન માટે, આરાધના માટેના એટલા શ્લોકો થાય. અહીં તો મારી મચડીને કહેવામાં આવ્યું કે બધાનો આત્મા હું છું, જે એવું ધર્મ શું ધર્મ એમ કરીને ટૂંકમાં. એટલે કે આ જળ છે, રસ એનું કારણ છે, જળ કાર્ય છે, માટે જળ રસ કરતા અન્ય કશું જ નથી. મત્ત પરતમ નાન્યત. ચલો એ તો કાર્ય કારણનો સંબંધ થયો. પછી જયારે તપસ્યાસ્મી તપસ્વી, તું તપસ્વી, હું તપસ છું. બુદ્ધિર બુદ્ધિમતામસ્મી, બુદ્ધિમાનની બુદ્ધિ છું. તો બુદ્ધિ કે બુદ્ધિમાનનું ઉપાદાન કારણ નથી. તપસ્વી તપસ્વીનું ઉપાદાન કારણ નથી, આત્મા નથી. રસ તો જળનો આત્મા છે. એટલે એ બધું કયું પુણ્યો ગંધ જે પૃથ્વીનો આત્મા કહેવાય. ચાલો તન્માત્ર કઈ, એટલે ભાઈ સમજાવવામાં આવ્યું કે બધું એમ જ થાય. ટૂંકમાં એ રીતે પણ ટીકા કરે, એને કહેવામાં આવ્યું કે એવું જ સમજવાનું કે આ તપસ્વી તપથી બીજું કંઈ જ નથી, બળવાન બળથી અન્ય કંઈ જ નથી. એટલે મત્ત પરતરાન, મારાથી અન્ય કંઈ નથી, એ પ્રકારનું સમીકરણ એ બધામાં ચાલુ રાખવામાં આવ્યું. એ સમીકરણ પછી અહીં આપવામાં આવ્યું ન ત્વહમ તેષુ નથે મય. અને એને મળેલું વાક્ય કયું છે? એકમેવ અદ્વિતીયમ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. નહીં પણ કયું? નેહ નાનાસ્તિ કિંચન
જે નાના અર્થાત વિવિધતાનો બાદ કરવામાં આવ્યો. એકમેવા દ્વિતીયમ, એક અદ્વિતીય બ્રહ્મ, સજાતે વિજાતે સ્વગત ભેદ રહિતમ. અર્થાત જે અધિષ્ઠાન સ્વરૂપ પારમાર્થિક સ્વરૂપ છે એ બ્રહ્મ જ આ અધ્યાયનો વિષય છે, એ પ્રકારે અહીં કહેવામાં આવ્યું. હવે આપણે આગળ વધીએ તો 416મા પાન પર. તેરમા શ્લોકની અવતરણી કામ કરનારનું 416મા પાન પર છેલ્લી પંક્તિ. નનુ ત્વામ પરિપૂર્ણમ સચ્ચિદાનંદૈક રસમ અદ્વિતીયમ પરમ બ્રહ્મ. ભગવાન આપ કેવા છો? પરિપૂર્ણ છો, સચ્ચિદાનંદ એક રસ છો, અદ્વિતીય છો, પરમ બ્રહ્મ છો. હવે આપણે કસ્માદ અયમ લોક નિશ્ચેષ સંસાર દુઃખ વિચ્છિત્ય ન વિજાનાતિ. ભગવાન આપને આત્મતયા જાણવાથી સમગ્ર સંસારનો વિચ્છેદ થઈ જાય. તરત શોકમ આત્મવિદ. આમ આત્મજ્ઞાનથી મનુષ્ય શોકને થઈ જાય એટલે પરમાત્માને આત્મને જાણવાથી બધા સંસારનો નાશ કરે. સંસાર દુઃખ વિચ્છિત્ય. ટૂંકમાં આ સંસારના દુઃખનો નાશ કરવા માટે શા માટે બધા લોકો પર આપના આત્મરૂપ નથી જાણતા? ભાઈ, કસ્માત અયમ લોક ન વિજાનાતિ. તો આમ ભગવાન કયું કારણ છે જેથી આ લોક એટલા માણસો આપને આત્મતયા જાણીને પોતાના જીવનનું કલ્યાણ કરતા નથી? એવું કેમ છે? એ આકાંક્ષા કયા શ્લોકની કઈ સંગતિ આપવી? ચાલો, ઇતિ આકાંક્ષા, એ પ્રકારની આકાંક્ષા હોય તો તત્કારણમાં શું કારણ છે જેથી લોકો મને જાણતા નથી? એ તો બરોબર છે. ચાલો, ત્રિવિર્ગુણમય એટલે આ 13મો શ્લોક આ પ્રશ્ન ઉત્તર છે એમ કહેવામાં આવે. ત્રિભિર્ગુણમયૈર્ભાવૈઃ એભિઃ સર્વમિદં જગત મોહિતં નાભિજાનાતિ મામેભ્યઃ પરમવ્યયમ. ત્રિભિઃ ગુણમયૈઃ ભાવૈઃ એભિઃ ત્રિભિઃ ગુણમયૈઃ ભાવૈઃ સર્વમિદં ઇદં સર્વં જગત મોહિતમ. ઇદમ સર્વમ જગત, આ સમગ્ર જગત મોહિતમ મોહ પામેલું છે. શેને મોહ પામેલું છે? એભિઃ ત્રિભિઃ ગુણમયૈઃ ભાવૈઃ. આ ત્રણ જે સાત્વિકા, રાજસા, તામસા જે આગળ કહેવામાં આવ્યું એ ત્રણ ગુણમય. તો આ પ્રકારે આ ત્રણ ગુણોના બનેલા પદાર્થો છે. એને કારણે ઇદમ સર્વમ જગત મોહિતમ, આ સમગ્ર જગત મોહિત છે, મૂળતાને પામેલું છે. અને તેથી મામ એભ્ય પરમ અવ્યયમ ન અભિજાનાતિ. એને કારણે મામ ન અભિજાનાતિ, મને જાણતું નથી. પ્રશ્ન, ભગવાન આપને કેમ જાણતા નથી? લોકો નથી જાણતા. કયા મને? એભ્ય પરમ અવ્યયમ ન અભિજાનાતિ. હું એભ્ય, આ બધા ભાવ કરે પરમ છું, અવ્યય છું, એવા મને આ બધા ભાવમાં જ મોહિત થઈ ગયા હોવાને કારણે મને જાણતા નથી. આ બધો અધ્યારોપ છે. એ અધ્યારોપમાં જ મોહિત થયા હોવાને કારણે, અર્થાત જે મિથ્યા છે અને સત્ય માનતા હોવાને કારણે ત્યાં જ અટકી પડ્યા. માણસ જેને સત્ય માનતો ત્યાં જ અટકી પડે. તો ત્રણ ગુણના બનેલા ભાવો કે પદાર્થો છે
એને સત્ય માનવામાં આવે તો પછી આગળ એના અધિષ્ઠાનને સમજવાનો પ્રશ્ન જ રહેતો નથી ને. મામ એભ્ય પરમ અવ્યયમ, હું જે એમનાથી પર છું, હું અધિષ્ઠાન છું, અવ્યય છું, એટલે આ બધા કરતા વિલક્ષણ છું. આ બધાનો જન્મ છે, વ્યય થનારા આ ત્રણેય ગુણના પદાર્થો છે, બધા અવ્યય પામનારા છે. હું કેવું છું? પર છું, અવ્યય છું. આમાં એ લોકો અટવાઈ ગયેલા છે. આ પદાર્થોના આકર્ષણને કારણે, ગમે તે કારણે અટવાઈ ગયા હોવાને કારણે અધિષ્ઠાન હું જે એમનાથી પરમ છું, પર છું, એમને લોકો જાણતા નથી. તો આવશે ટીકામાં સમજાવે છે, ગુણમય એટલે શું? સત્વાદિ ગુણ પરિણામ, ગુણના વિકાર કહો, ગુણના પરિણામ કહો કે ત્રિભી ગુણમય, ત્રણ ગુણ છે. ત્રિભી કઈ વિભક્તિ છે? તૃતીય વિભક્તિ, બહુવચન. ગુણમય તૃતીય બહુવચન. ભાવૈ કેટલું વચન? એ બી. અચ્છા, બહુ સરસ. તો આગળ નહીં પૂછ્યું એ બી કયા શેનું રૂપ છે, નહીં પૂછ્યું. બરાબર, એટલે એ તત્નો ત્રિભી ત્રિપ્રકાર, એટલે કે સાત્વિક, રાજસ, તામસૈશ્ચ. આ ત્રણ પ્રકારના સાત્વિક, રાજસ અને તામસ. આ ગુણમય ભાવૈ, આ ત્રણ ગુણના પરિણામ કહો, વિકારરૂપ જે આ બધા ભાવ છે, આ બધા પદાર્થો છે જગતના. હવે કહેવામાં ભોગ્ય પદાર્થ, આ બધા ભાવ છે એટલે જન્મેલા છે ત્રણ ગુણના પરિણામ રૂપે. એ બધાને ભોગ્ય પદાર્થ માનવામાં આવે છે. ભોગ્ય પદાર્થ એ તૈ, આ એટલે અનુભૂયમાન, શબ્દાદિ વિષય. તો આ સત્વ રજસ તમસના પરિણામ કે વિકારરૂપથી બનેલા બધા પદાર્થો એ જે અનુભૂયમાન, જેનો અનુભવ થઈ રહ્યો છે, કેવા છે? શબ્દાદિ વિષય, શબ્દ સ્પર્શ આ બધા કેવા છે? વિષયો છે. કે બંધ કઈ વિષયનોથી બંધનાદિ વિષય, એ પ્રકારની વ્યાખ્યા કરવામાં આવે. સિંજ બંધને વિષયનોથી બંધનાથી, જે બાંધે છે એનું નામ વિષય, એવો અર્થ કરવામાં આવે. એટલે વિષય બંધ કઈ, આ જગતના પદાર્થો કેવા છે? વિષય છે, બંધન કરનારા છે. તો એ પાછું કરે? તત્ પ્રવૃત્તિ કારણે રાગદ્વેષાદિ. તો વિષયો બંધન કરનારા છે, એનું કારણ શું? રાગદ્વેષાદિ. આ વિષયો પ્રત્યે રાગદ્વેષને કારણે એના પ્રત્યે પ્રવૃત્તિ થાય છે. તત્ પ્રવૃત્તિ કારણે, બંધનનું કારણ શું છે? આ રાગદ્વેષ તે બંધનનું કારણ છે. એવા વિષયો છે. વિષયો કેવા છે? બંધન કરનારા છે. કેમ? કારણ કે એમના પ્રત્યે રાગદ્વેષ છે. મોહિતમ, ટૂંકમાં આ જગતનો આ વિષયો સાથેનો સંબંધ કેવો છે? રાગદ્વેષ પુરસ્સરનો સંબંધ છે. એટલે વિષયો બન્યા. કેવા બન્યા? ભોગ્ય પદાર્થ, એમ કહેવામાં આવ્યું. ભોગ્ય પદાર્થ એટલે ભોગનો વિષય જે છે, એવા બધા પદાર્થો છે. તો જગતના પદાર્થોને ભોગ્ય વિષય માનવામાં આવે તો બંધન કરવાનું નિર્ણય શંકા જ નથી. ભોગ એટલે ભોગવવા યોગ્ય. એ ભોગવે ક્યારે? જ્યારે આપણે સુખનું સાધન હોય ત્યારે. આમ જગતના પદાર્થોને સુખનું સાધન માનવામાં આવે તો બીજાને દુઃખનું સાધન માનવાના છીએ. આમ આ દુનિયાના માણસો બધા છે એ આ જગતના પદાર્થો જે ત્રણ ગુણનો વિકાર છે
એમને ભોગ્ય પદાર્થો માને છે. સુખ દુઃખ સાક્ષાત્કાર ભોગ, ટૂંકમાં એમને સુખ દુઃખના સાધન માને છે. તો જેમને સુખના સાધન માને છે એમના પ્રત્યે રાગ છે, જેમને દુઃખના સાધન માને પ્રત્યે દ્વેષ છે. એટલે એનું નામ મોહ થયો. આ જગતના પદાર્થો આ પ્રકારે આ મનુષ્યમાં મોહ જન્માવે છે, એમનામાં રાગ દ્વેષ જન્માવવા દ્વારા. અર્થાત એ પદાર્થો મનુષ્ય વડે ક્યાં તો સુખના સાધન કે દુઃખના સાધન એ પ્રકારે મનુષ્ય વડે માનવામાં આવે છે, એમના મોહ. એના કારણે મનુષ્ય પ્રત્યે રાગ દ્વેષ સેવે છે. આ રીતે વિષય રાગ દ્વેષાદિ મોહિતમ. તો આ પ્રકારે સમગ્ર જગત આ જગતથી મોહિત થઈ ગયું છે. મોહ કોને કહેવાય? મોહ સદસદ વિવેક અભાવ તમ પ્રાપિતમ. ટૂંકમાં સત અને અસત એનો વિવેક ન કરી શકવો, માં સાચું શું છે ને ખોટું છે વિવેક ના કરી શકવો. અસત છે ને અસતનો વેશ લઈને આવે છે. પરમાત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ તો ખરો છે, પણ એ જગત પ્રગટ થાય ત્યારે શું કરે? આ ત્રણ ગુણોનો વેશ લઈને આવે. તો જ શક્ય થાય ને, એનું નામ સર્જન. નિર્વિશેષ પરમાત્મા છે, વિશેષતા ધારણ કરે, એને માયા કહો, પ્રકૃતિ કહો, ત્રણ ગુણ કહો. તો આ પ્રકારે ત્રણ ગુણનો વેશ ધારણ કરીને ભગવાન પ્રગટ થયેલો છે. વેશ કેવો છે? અસત છે, મિથ્યા છે. પરમાત્મા અધિષ્ઠાન સત હશે. આવો વિવેક આપણે કરી શકતા હોત કે મને જે દેખાય છે બધું એ નામ રૂપ છે, અસત છે, મિથ્યા છે, અને ત્યાં અસ્થિભાદી પ્રિય છે, એ સત્ય છે. આવો વિવેક થતો હોત તો એ શું વિવેક કહેવાય? અવિવેક ના થાય એને મોહ કહેવાય. મોહ એટલે અવિવેક. આમ સત અસત બે આપણી સમક્ષ પ્રગટ છે, પરંતુ વિવેક ન કરવાને કારણે આપણે માત્ર અસતને સત્યતા માનીએ, અસત્ય માનીએ છીએ. તમ પ્રાપિતમ. શું થાય છે કે છે અનાદિ અવિદ્યા વિષય ભોગ લાંપટ્યમ એવ અનુગતમ ઇદમ જગત. એ વિષયો જગતને આકર્ષિત કરે છે, અને તેથી બધા આ મનુષ્ય કહેવાય છે વિષય લંપટ છે. વિષય લંપટ એટલે વિષયની પાછળ જ પડેલા, વિષય સુખને સર્વ માનનારા. તો એને માટે એક શ્લોક કહે અહીંયા, ઇન્દ્રિયાભ્યામ અજયાભ્યામ દ્વાભ્યામ એવ હતમ જગત. આમ તો આપણે 5 જ્ઞાનેન્દ્રિયો આપી છે, 5 કર્મેન્દ્રિયો આપી છે, એમાંની 2 જ ઇન્દ્રિયો છે. દ્વાભ્યામ અજયાભ્યામ ઇન્દ્રિયામ એવ હતમ જગત. એમાંની આ 2 ઇન્દ્રિયો છે જે અજયાભ્યામ, જેના પર જય પ્રાપ્ત કરવો શક્ય નથી. એ 2 ઇન્દ્રિયો વડે આમ જગત કેવું છે વિચારું. કયો? અહો ઉપસ્થ જિહ્વાભ્યામ. કઈ 2 ઇન્દ્રિયો છે? ઉપસ્થ અને જિહ્વા. આ જિહ્વા છે એ જળના સત્વમાંથી બનેલી, ઉપસ્થ ઇન્દ્રિય જળના રજોગુણમાંથી બનેલી. આ 2 ઇન્દ્રિયો છે એને બ્રહ્માદિ મશકાવધિ હતમ જગત. બ્રહ્માથી માણીને મશક સુધીનું સમગ્ર જગત છે એને એ આ સમગ્ર જગત કેવું છે? એના જીતાયેલું છે, આક્રાંત છે. હતમ એના પર આક્રમણ થયેલું છે, આક્રાંત છે. હાથે આઘાત કરવો. આખું બ્રહ્માથી માણીને મશક એટલે મચ્છર સુધીનું સમગ્ર જગત. આ 2 ઇન્દ્રિયો જે અજય છે. પુરાણમાં જાતની બધી કથાઓ આવશે ને બધી. એક રસનેન્દ્રિય, બીજી ઉપસ્થેન્દ્રિય. બસ. એટલે વૈષ્ણવ લોકો આ બંને પર ખૂબ ભાર આપે છે. એમના મૂલ્યમાં મુખ્યત્વે
આ બે ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરવો એટલે રસ પર વિજય પ્રાપ્ત કરવાને બહુ મહત્વ આપતા હોય છે. ઇતિ ન્યાયને અનાદિ અવિદ્યા. આવું કેમ છે? અનાદિ અવિદ્યાને કારણે વિષય ભોગ લાંપટ્યમેવ અનુગતમિદમ જગત. જગત પ્રાણી જાત, બધા જ પ્રાણીઓ, બીજા પ્રાણીઓ સમજ્યા, મુખ્યત્વે મનુષ્ય. આમ વિષય ભોગને લંપટતાને પ્રાપ્ત થયું, વિષય ભોગને દાસતાને પ્રાપ્ત થયું, વિષય ભોગના દાસ બની ગયા. દાસ કોને કહેવાય? જે બિચારો પરવશ છે, અસહાય છે. આમ વિષય ભોગની સમક્ષ અસહાય બની ગયા. આ બે ઇન્દ્રિયો છે એમનું નિયંત્રણ કરનારી છે, અને એ કેવા બની ગયા? નિયંત્રિત થઈ ગયા, દાસ બની ગયા, અસહાય બની ગયા. આ જગતની આ સ્થિતિ છે. ઇદમ જગત, જગત જંગમ પ્રાણીજાતમ. અમે અચેતનનો કે પ્રશ્ન હતી, મોહ કોને હોય? ચેતનને છે. જંગમ પ્રાણીજાતમ, જંગમ એટલે હરફર કરનારા પ્રાણીઓ છે. સમગ્ર જગત એભ્ય સત્વાદિગુણેભ્ય ગુણકાર્યેભ્યશ્ચ. ગુણ અને ગુણના કાર્ય. આકાશ આદિ ભૂતે, તું ગુણના કાર્ય એટલે આ જગત. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી એ માયાના કાર્ય છે ને. માયા 3 ગુણથી બનેલી છે. એટલે 3 ગુણો અને ગુણો બનેલું આ પંચમહાભૂત ને જગત. સર્વેભ્ય દૃશ્યેભ્ય, આ બધા કરતા હું કોણ છું? હું પરમ છું. એભ્ય પરમભ્ય મામને અભિજાનાતિ. આ પ્રકારે આ 3 ગુણોના વિકારરૂપ આ પદાર્થો છે એનાથી મોહિત થયેલું, એમાં જ અટવાઈ ગયેલું આ જગત. એમ પર જે હું છું મને જાણતા નથી. એભ્ય સત્વાદિગુણેભ્ય ગુણકારેભ્યશ્ચ સદૃશ્યેભ્ય પરમ ભિન્નમ. એમના કરતા પર છું, ચઢિયાતો છું, ભિન્ન છું. નિત્યત્વેન નિર્ગુણત્વેન શુદ્ધત્વેન. આ પદાર્થો કેવા છે? અનિત્ય છે. હું કોણ કેવો છું? નિત્ય છું. આ કેવા છે? સગુણ છે. હું કેવો છું? નિર્ગુણ છું. આ કેવા છે? અશુદ્ધ છે. હું કેવો છું? શુદ્ધ છું. બોધ એક રસત્વેના, માત્ર બોધ એક રસ સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું. આ બધા જ્ઞાનની ઉપજ છે. આનંદ ઘનત્વ એના, આમાં તો આનંદનો એક લેશ પણ નથી. ભલે આનંદનો દેખાડો કરનારા હોય પદાર્થો, આનો લેશ માત્ર નથી. તેનું આનંદ ઘન શું? આમ વિલક્ષણ, તદ્દન વિપરીત લક્ષણ ધરાવનારો. વેશમાં વેશ ધારણ કરનાર લક્ષણ તદ્દન વિપરીત જ છે. ભાઈ કેવું છું? અવ્યયમ પરમ અને અવ્યયમ, બે વિશેષણ. અવ્યયમ અવિક્રિયમ શાશ્વતમ પરિપૂર્ણમ અદ્વિતીયમ. અવ્યય ન થાય કર્યો. અવ્યય એટલે જેનો વ્યય ના થાય. ક્યારે? અવિક્રિયમ, જ્યારે વિકાર ના હોય. એ શાશ્વત છે. ક્યારે એવું હોય? જે પરિપૂર્ણ હોય. અદ્વિતીય શાશ્વત હોય. દ્વિતીય હોય એટલે ભાઈ વિનાશ થઈ જાય. મામ પરમ બ્રહ્મ ન અભિજાનાતિ. બસ કેમ બધા તમને જાણતા નથી? આ બધા લોકો જગતથી મોહિત થઈ ગયા, એને સત્યતા આપે છે. એ પછી માયા કહેશે આ બધા પદાર્થો છે એ સુખનો આભાસ જન્માવે છે. એ સુખનો આભાસ છે એને સત્ય માનવાને કારણે. જેમ પેલું ઝાંઝોનું જળ હોય તો જળનો આભાસ છે, એને સત્ય માને તો પેલા પશુઓ એ તરફ દોડે. તો એવી રીતે જે સુખ જગતના પદાર્થોમાં ભાસે છે એ કેવું છે? આ ઝાંઝોના જળ જેવું આભાસ છે. પરંતુ પશુ અભિવેકી મનુષ્યો એને સત્ય માને એના તરફ દોટ મારે છે. અંતેથી હું જેમના આત્મા સ્વરૂપ એમ. હવે એવું છે ને કે આ વિષય સુખ તરફ દોટ મારવી હોય તો આત્મ સુખની આપણે ઉપેક્ષા કરવી જ પડે ને.
આત્મા અનાત્મા તો બહાર છે બધો. એટલે પરાંચિખાની વેતનો સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મા. ભગવાને અવિદ્યાને કારણે બધાના મન ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવીને લોકો બહાર જ ભાગે છે. અંતરાત્મા તરફ નજર કોઈ કરતો જ નથી. એટલે વિષય સુખનું અનુસરણ ક્યારે થઈ શકે? જ્યારે સચ્ચિદાનંદ આત્મ સુખ છે એની ઉપેક્ષા થાય, અનાદર થાય, અરે તિરસ્કાર થાય. એ કે છે આત્મહનો જના અસૂર્યાનામ તે લોકા અંધેન તમસાવૃતા તામસ્તે પ્રત્યાભિગચ્છન્તિ. એ કે છે આત્મહનો જના. ઈશાવાસ્ય ઉપનિષદ 3 મંત્રમાં કહ્યું આત્મહનો જના, આત્માનો જ ઘાત કરનારા. કેમ? આ વિષય સુખની પછી ગમે તે ભલે માણસ પુણ્યશાળી હોય તોય પણ આમાં બધા અવિવેકી આવી ગયા. એટલે જે સત્કર્મ કરનાર છે, યજ્ઞ દાન તપશ્ચર્યા કરનાર છે, શેના માટે? જેમને સ્વર્ગનું સુખ પ્રાપ્ત થાય, એ આમ જ આવી ગયો. ટૂંકમાં પાપ કરીને વિષય સુખની ઈચ્છા રાખનાર આવી જ ગયા. પુણ્ય કરીને અમરાપુરી પામ્યા, અંતે 84 માહી રહે, એ પણ આવી ગયા. સ્વર્ગના સુખની કામના કરવામાં પણ આત્મ સુખની ઉપેક્ષા તો ખરી જ ને. એ રીતે આવી રીતે બાહ્ય સુખની આશામાં એ લોકો સતત આત્માનો અનાદર કરે છે. એ પ્રકારે આત્મઘાતી કહેવામાં આવ્યા. તો ન વિજાનાતી. આ પ્રકારે ભગવાને કારણ સમજાવ્યું કે કેમ લોકો મને જાણતા નથી. આત્મ સ્વરૂપ હું છું, નજીકમાં નજીક છું, પણ બહારના પેલા પદાર્થોથી એવા આકૃષ્ટ થયેલા છે. અવિદ્યાને કારણે અવિવેક જન્મ્યો. તેથી અસતને સત માનવું, અસત ગ્રહણ આવા વિવેક ચોડામણ કહેવામાં આવ્યું. લબ્ધ્વા કથંચિન નરજન્મ દુર્લભમ તત્રાપી પુંસ્ત્વમ સુદીપારદર્શનમ યસ્ત્વાત્મોક્ત્यै નયતેત મૂઢધિઃ સહ્યાત્મઃ સ્વં વિનિહન્તિ અસદ્ગ્રહાત. લબ્ધ્વા કથંચિન નરજન્મ દુર્લભમ. કથંચિત કોઈક રીતે આ દુર્લભ નરજન્મ પ્રાપ્ત કરીને તત્રાપી ત્યાં પણ એને પુંસ્ત્વ પ્રાપ્ત થયું. શ્રુતિ પારદર્શનમ, એટલે શ્રુતિનું જ્ઞાન પ્રાપ્ત થયું. બધું શાસ્ત્રોમાં પારદર્શક છે, બધું જાણે છે. છતાં પણ આત્મભક્તિ ન યતેત મૂળદેહી, છતાં પણ આ મૂળ બુદ્ધિ ધરાવનાર મનુષ્ય આત્મ મુક્તિ માટે પ્રયત્ન નથી કરતો. કેમ? અસદ્ગ્રહાત. અસત છે એને સત માનીને એની પાછળ પડેલો છે. સહ્યાત્મા, એ આત્મા છે, આત્માનો ઘાત કરનાર વિવેક ચોડામણ કહેવામાં આવે. એટલે શું થાય તો કહે છે તત્ર કશ્ય શ્રુત્વા મત્વા આપી કે શ્રુતિ પારદર્શનમ. શ્રુતિને પારંગત હોય તો તત્ર કશ્ચિત શ્રુત્વા મત્વા આપી બ્રહ્મ પરોક્ષમેવ જાનાતિ. શ્રવણ કરીને મનન કરીને પણ બ્રહ્મને પરોક્ષતયા જ જાણે છે. ન તો ઇદમેવ હમેતી આભિમુખ્યેન સ્વાત્મના વેતી. આજ હું છું એ પ્રકારે બ્રહ્મને સ્વાત્મતયા નથી જાણતા. ત્યાં સુધી બધા આવી ગયા. આ પ્રકારે આ શ્લોકનો અર્થ થાય. યદ્વા અથવા એનો બીજો અર્થ કરવો એ પણ બહુ જુદો નથી. આમાં આ કેવો અર્થ કરવામાં આવ્યો? જગત છે આપણી સમક્ષ, એ જ અર્થ કરવામાં આવ્યો. જગત કેવું છે? 3 ગુણો વિકાર છે. નામ રૂપાત્મક જગત, વિષયનું બનેલું જગત. એને વ્યક્તિગત સ્તર પર લેવામાં આવે તો ઉપાધિ પર 3 ગુણનો જ વિકાર છે ને.
ત્યાં આગળ પેલા અધિષ્ઠાન ન જાણે એને અધ્યારોપને સાચો માનવો. અહીંયા આત્મા ન જાણે એને અનાત્મામાં આત્મબુદ્ધિ એવું સમજાવે છે. યદ્વા ગુણમય સત્વાદિ ગુણ વિકારે, આ પંચકોશ કહેવામાં આવ્યા. મનોમય વિજ્ઞાનમય જ્ઞાનેન્દ્રિયાણી અજ્ઞાદિદેવાશ્ચ સત્વ વિકાર. તો સત્વનું બનેલું આ બધું છે. સાંખ્યની પ્રક્રિયા પ્રમાણે આ પંચમહાભૂતમાંથી પછી સત્વમાં અંશમાંથી જ્ઞાનેન્દ્રિયો, દેવતાઓ અને અંતઃકરણ જેમાં વિજ્ઞાનમય આવી જાય અને મનોમય પણ આવી જાય. આ બધા સાત્વિક, આ બધા વ્યક્તિગત આપણી ઉપાધિના સત્વ અંશ છે. પ્રાણાદય કર્મેન્દ્રિયાણી છે રજો વિકારા. આ પ્રાણ કર્મેન્દ્રિય છે કેવા છે? રજોગુણના વિકાર છે. આનંદમય છે અન્નમય, આનંદમયને લઈ લેવામાં આવ્યો. કેમ? કારણ કે એને સુષુપ્તિ કહેવામાં આવે એટલા માટે. ચાલો હવે એની આપણે અત્યારે વિવાદ નહીં કરીએ. પણ અન્નમય છે. 5 કોષનું ક્યાંક તમારે બધું ખાતા તો બરાબર તમારે એની ગણતરી કરવી પડે. આનંદમયને પણ આપણે સત્વમાં લઈ શક્યા હોત, શુદ્ધ સત્વમાં લઈ શક્યા હોત, એને બદલે તમો ગુણમાં લીધો અહીંયા. એટલે કે સુષુપ્તિમાં આપણે આનંદમય કોષમાં છીએ એ રીતે તમો ગુણમાં લેવામાં આવે. અન્નમય તો તમો ગુણ છે જ. ટૂંકમાં અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય જે અનાત્મા છે, પંચકોશ છે, આપણી ઉપાધિ છે, એ કેવી છે? ત્રિભિ ગુણમય ભાવૈ. એને ભાવ કેમ કહેવામાં? આત્મના ઉપાધિત્વેન ભાવ્યંતે ઇતિ ભાવાહ. આત્મની ઉપાધિ રૂપે જન્મ્યા છે. પેલા જગતના પદાર્થો જન્મેલા કયા? એ 3 ગુણો આત્માની ઉપાધિ રૂપે જન્મેલા છે. એટલે સ્થૂલ સૂક્ષ્મ કારણ એમ કહો, સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીર કહો કે પંચકોશ કહો, કે ભાઈ અનાત્મા છે, આત્માની ઉપાધિ છે. પેલા બ્રહ્મની ઉપાધિ કહેવાય, આત્માની ઉપાધિ કહેવાય. તૈ ઇત્થમ ભાવે તૃતીયા. તો દેહત્રિતયા આત્મના સ્થિતમિદમ જગત પ્રાણિજાતમ મોહિતમ. આ પંચકોશથી કે આ 3 શરીરથી મોહિત થયેલું છે. એટલે શું? અહમભાવ ધરાવનારું છે. ત્યાં મોહિત થયેલું એટલે એને વિષય તરીકે જોનારો, ભોગ્ય પદાર્થ રૂપે જોનારો, અને તેના પ્રત્યે રાગ દ્વેષ ધરાવનારો વગેરે. અહીંયા વ્યક્તિગત સ્તરે મોહિત એટલે શું છે? ઇદમ શરીરમ એવ અહમ ઇત્યાદિ અનાદિ વિદ્યા આવરણાત્મિકયા વાસનાત્મિકયા છે. આવરણ વિક્ષેપ ધરાવનાર વિદ્યા. તેથી ઇદમ શરીરમ એવ અહમિતિ, આવરણ વિક્ષેપમાંથી આત્માના વાસ્તવિક સ્વરૂપ ન જાણવો. ઇદમ શરીરમ અહમેવ, શરીર હું કહેવું એ વિક્ષેપ કહેવાય, અધ્યાસ કહેવાય. તો એનો મોહ. તો ઇદમ શરીરમ એવ અહમિતિ અનાદિ વિદ્યા આવરણાત્મિક, અનાદિ વિદ્યા છે, આવરણ જેનો સ્વભાવ છે, અને એમાંથી પછી વિક્ષેપ જન્મે, અધ્યાસ જન્મે. વાસનાત્મિકયા છે, અને અનાદિકાળથી છે. માટે આ 3 સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહમાં અહમભાવ સ્વાભાવિક છે. દેહ એવ આત્મબુદ્ધિમ પ્રાપિતમ સત મોહિતમ. આ જગત કેવું છે? મોહિત થયું છે. એટલે આ દેહ આપણને આ ઉપાધિ આપવામાં આવી, એને મોહિત થઈ ગયું. કઈ રીતે? એ જ હું છું એ પ્રકારે. એમાં અહમભાવ. મામ એભ્ય પરમવ્યમ ન જાનાતિ. સ્વયં એભ્ય સ્થૂલ સૂક્ષ્મ કારણ પરમ. આ તો 3 ઉપાધિ છે. એને જયારે અહમ કહો ત્યારે સાચા અહમને ન જ જાણે ને. તો હું કોણ છું? એભ્ય પરમ. આ 3થી પર છું. સ્થૂલ સૂક્ષ્મ કારણ દેહેભ્ય પરમ. સ્થૂલ સૂક્ષ્મ કારણ દેહ છે, જે આ 3 ગુણનો વિકાર છે, એનું પર છું. એમને ચેતયિતા છું.
साक्षी चेता केवलो निर्गुणस्य। આમ ઉપાધિ પર નિત્ય શુદ્ધ નિત્યત્વ શુદ્ધ પર કઈ રીતે? બધી રીતે નથી પર છું. નિત્યત્વની દ્રષ્ટિએ, શુદ્ધત્વની દ્રષ્ટિએ, સૂક્ષ્મત્વની દ્રષ્ટિએ, આંતરત્વની દ્રષ્ટિએ, કૂટસ્થત્વની દ્રષ્ટિએ, અસંગત્વની દ્રષ્ટિએ, ચિદરૂપત્વ, આનંદ એક રસત્વ, સર્વજ્ઞત્વ, સર્વસાક્ષિત્વ, સર્વપ્રકાશકત્વ આદિ ધર્મની વિલક્ષણ. બધી રીતે ઉપાધિ કરતા વિલક્ષણ છું. ઉપાધિ અશુદ્ધ અનિત્ય છે, હું નિત્ય છું. આ શુદ્ધ છે, હું શુદ્ધ છું. આ સ્થૂળ છે, હું સૂક્ષ્મ છું. સૂક્ષ્મ એટલે સ્થૂળ એટલે કે આપણા જ્ઞાનના વિષય છે, દૃશ્ય છે. હું તો દ્રષ્ટાનું સ્વરૂપ છું. આંતરત્વ આ બધા બહાર છે. અનાત્મા છે, દૃશ્ય છે, બહાર છે. આત્મા એટલે આંતરત્વ. હું અંતરપણું ધરાવું છું. કૂટસ્થત્વ આ કેવા છે? બધા વિકારી છે. હું કૂટસ્થ છું, નિર્વિકાર છું. અસંગત્વ આ બધાથી અસંગ છું, અર્થાત અસ્પૃષ્ટ છું. જેમ રજ્જુ હોય સર્પથી અસંગ છે તે રીતે. ચિદ્રૂપત્વ આ કેવા છે? અચિદ્રૂપ છે, જળ છું. કેવું છું? ચિદ્રૂપ છું, સ્વયં પ્રકાશ છું, ચૈતન્ય છું. આનંદ એક રસત્વ આ બધા તો અચેતન છે, મારે એમાં આનંદનો કોઈ લેશ પણ નથી. આનંદ માત્ર ચેતનનો ધર્મ હોય. ભલે અવિવેકને કારણે હવે થાય છે શું કે ચેતન આ બધામાં આભાસિત થાય છે. આ જગતના નામ રૂપમાં પણ લોકો મોહિત કેમ થઈ જાય છે? વાસ્તવમાં તો આનંદ સ્વરૂપ પરમાત્મા બધા નામ રૂપનું અધિષ્ઠાન છે. એની સન્નિધિમાં નામરૂપ ચેતનમંતા બને અને તેથી સુખનો આભાસ દર્શાવે. જેવી રીતે આ લોહ ચુંબક હોયની હાજરીમાં પેલું લોખંડમાં પણ ચુંબકતા આવી જાય. એ પાછું કશાકને એ ચુંબકતા પ્રાપ્ત કરે અને એ પાછું કશાકને ક્યાં ગયું પેલું એ પણ ખેંચે કશાકને, એમાં ચુંબકતા આવી જાય ને. તેવી રીતે આ જગતના પદાર્થો છે એમના પણ બધા આનંદનો આભાસ આવે. સાચો આભાસ, સાચો આનંદ નથી. આનંદ સ્વરૂપ પરમાત્માની સન્નિધિમાં પદાર્થો પણ આનંદનો આભાસ જન્માવે છે. એ આભાસને સત્ય માનવાને કારણે જેમ કાચ પણ એ પ્રકારનો ચમકતો હોય ને હીરો માનવામાં આવે, રત્ન માનવામાં આવે, કે પછી આ રેતી કે દ્રણ હોય એ જાણે જળનો આભાસ દર્શાવતો અને સાચું માનવામાં આવે. જગતના પદાર્થો આ પ્રકારે કેમ આકર્ષણ છે? જેમ પશુઓને પેલા ઝાંઝવાના જળમાં આકર્ષણ હોય તેમ અવિવેકી લોકોના પદાર્થો પણ આકર્ષણ છે. તેમ વ્યક્તિગત સ્તરે પણ આ દેહમાં આટલું આકર્ષણ કેમ છે? વાસ્તવમાં આત્મા અહમ છે. એની સન્નિધિને કારણે દેહમાં પણ અહમપણું આવ્યું. વાસ્તવમાં આત્મા પ્રિય છે પણ દેહ પણ પ્રિય બન્યો. આ ઉપાધિમાં પ્રિય બની એટલે એમાં આનંદનો લેશ નથી ઉપાધિમાં, પરંતુ આત્માની સન્નિધિને કારણે ઉપાધિમાં પણ આનંદ હોય, એ પણ આત્મા હોય, એ પણ પ્રિય હોય, એ પણ અસ્થિભાતે પ્રિય હોય. અસ્થિભાતે પ્રિય મુખ્યત્વે. આમ આ રીતે આત્માના આ ઉપાધિ છે એ આત્માના ગુણોનો આભાસ દર્શાવે છે. આમ સ્વચ્છ દ્રવ્યનો સ્વભાવ છે કે જે પ્રકાશમય પદાર્થોને પ્રતિબિંબિત કરે તેવી રીતે આ બધા પણ આત્માને પ્રતિબિંબિત કરે છે. એટલા માટે અહીંયા આગળ પણ મોહ થાય છે, એટલે એને આત્મા માની લેવામાં આવે છે. તો સર્વ સાક્ષિત્વ, સર્વ પ્રકાશકત્વ આદિ ધર્મ હું તો સાક્ષી છું, આ સાક્ષ્ય છે, હું પ્રકાશક છું, આ પ્રકાશ્ય છે વગેરે. વિલક્ષણ આ રીતે ઉપાધિ કરતા તદ્દન વિલક્ષણ હું છું. એ બેનો કોઈ સંબંધ જ નથી, એમાં કોઈ તુલના પણ નથી. અને છતાંય કોઈ સંબંધ ન હોવા છતાં પણ, કોઈ તુલના ન હોવા છતાં પણ આના આત્માને આત્મા માનવામાં આવે છે. આ અવિદ્યા અને વિક્ષેપ શક્તિ કહો,
માયા કહો એનો પ્રભાવ છે. સર્વદા સર્વ પ્રકાશમાન પ્રકાશમાનમ હોવું. ચાલો, અહમ અર્થતયા પ્રત્યક્ષેણ સર્વદા પ્રકાશમાનમ, સતત પ્રકાશમાન. સુષુપ્તિની અંદર પણ અહમ ત્યાં પ્રકાશમાન છે. સુષુપ્ત પ્રતીયમાનમ એકાત્મકમ એક રૂપમ નિર્વિશેષમ આત્મ પ્રત્યયસારમ. એકાત્મકમ નિર્વિશેષ એક રૂપ મામ ન અભિયા. હવે હું જે છું એ સદા હાજર છું, આત્મરૂપ છું, સદા પ્રકાશમાન છું. છતાં આ ઉપાધિમાં અહમ ભાવને કારણે હું એ લોકો જાણતા નથી. આમ ભગવાન જગતના અધિષ્ઠાન રહેલો છે એ વિષયના આકર્ષણને કારણે જાણતા નથી. અહીંયા ભગવાન આત્મરૂપે રહેલો છે પણ ઉપાધિમાં અહમ ભાવને કારણે જાણતા નથી. આમ અયમેહમેથી સ્વાત્મના ન કોપી સાક્ષાત કરોતી. આમ આ જ હું જે પ્રકારે કોઈ મારો સાક્ષાત્કાર કરતો નથી. અહો ઇદમેવ અત્યદ્ભુતરમ. એ ટૂંકમાં આ કેવું અત્યંત અદ્ભુત છે, મહાન આશ્ચર્ય છે. ઇતિ મન્યતે શ્રી ભગવાન. ભગવાન કહી રહ્યા છે કે મહાન આશ્ચર્ય છે કે આટલો નજીક છું, આત્મ સ્વરૂપ છું, અને છતાં પણ મને એ લોકો જાણતા નથી. મહારાજ આપને કારણે નથી જાણતા. એમાં પછી કહે છે ને માયા દુરત્યા, આપે તો આ બધું કર્યું છે ને, એની તો એમ સંસાર ચાલે કેવી રીતે? તો એમને જાણી જાય ને તો એમનો સંસાર ચાલે જ નહીં. એ ન જાણે એમાં એમને રસ છે તો એ સંસાર ચાલે. ચાલો, એ જુદી વાત છે. પણ એટલે એ જાણે કે મોટું આશ્ચર્ય પ્રગટ કરે છે કે હું એમની સમક્ષ છું. આ વિશ્વના અધિષ્ઠાન હું જ પ્રકાશી રહ્યો છું, છતાં મને જોવાને બદલે આ નામ રૂપને જ જુએ છે. અહીં આત્મદયા પ્રકાશી રહ્યો છું અને તો મને જોવાને બદલે આ ઉપાધિને જ આત્મા માને છે. અહો ઇદમ અત્યદ્ભુતમ અદ્ભુતરમ, તો કે અત્યંત અદ્ભુત છે, મહાન અત્યંત વધારે અદ્ભુત છે એવું ભગવાન માને છે. અદ્ભુતતરમ, અદ્ભુત પણ નહીં, અત્યંત મહાન અદ્ભુત છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો